જય હિન્દ ભાઈ બહેનો। જીપીએસસીએ ક્લાસ 1-2 પરીક્ષા જે 2020-21 જાહેર કરેલી એમાં એક પ્રશ્ન પૂછ્યો છે કે વ્યક્તિ કઈ રીતે ભારતનું નાગરિકત્વ મેળવે છે અને તે કઈ રીતે અને કઈ પરિસ્થિતિમાં નાગરિકત્વ ગુમાવે છે। આ જ પ્રશ્ન અંગ્રેજી ભાષામાં કંઈક આવી રીતના રજૂ થયેલો કે હાઉ અ પર્સન ગેટ્સ ધ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા એન્ડ હાઉ અ પર્સન લોસીસ ઇટ એન્ડ ઇન વિચ સિચ્યુએશન્સ। ભાઈ બહેનો, આ પ્રશ્ન એકદમ કન્ટેન્ટ સેન્ટ્રિક છે। બે વસ્તુ પૂછી છે કે મેળવે છે કઈ રીતે, મેળવવાની પદ્ધતિઓ કઈ, અને ગુમાવે છે કઈ રીતે, ગુમાવવાની પદ્ધતિઓ કઈ અને ગુમાવવાની પરિસ્થિતિઓ કઈ। તો આપણને જો ભારતીય નાગરિકત્વ અધિનિયમ 1955 બરાબર યાદ છે, સમજાયેલો છે, આપણે તૈયાર કરેલો છે, તો આ પ્રશ્નનો જવાબ બહુ સરસ રીતે સિસ્ટમેટિક વેમાં, સાયન્ટિફિક વેમાં આપણે રજૂ કરી શકીએ છીએ। ભાઈ બહેનો, એ દ્રષ્ટિથી પ્રશ્નના જવાબનું માળખું કંઈક આવા 4 મુદ્દાઓ પર આધારિત હોઈ શકે। પહેલો મુદ્દો આપણો હોય પ્રસ્તાવના, કે જેમાં આપણે નાગરિકતા શું છે અને નાગરિકતાનું ભારતમાં નિયમન કઈ રીતે થાય છે એની વ્યવસ્થા ઉપર પ્રકાશ પાડવો જોઈએ, અને એ પ્રકાશ પાડ્યા પછી આપણે બીજા પેરેગ્રાફમાં નાગરિકત્વ પ્રાપ્તિની પદ્ધતિઓ તથા નાગરિકતા સમાપ્તિની પરિસ્થિતિઓ અને પદ્ધતિઓ પર પ્રકાશ પાડવો જોઈએ। ભાઈ બહેનો, એ પછી એક નિષ્કર્ષ પેરેગ્રાફ હોવો જોઈએ અને એ રીતના માળખામાં આપણે કાર્યવાહી કરવી જોઈએ, આગળ વધવું જોઈએ। એ દૃષ્ટિથી આપણી પ્રસ્તાવનામાં નાગરિકતા શું છે, તો આપણો સીધો સરળ આપણું પહેલું વાક્ય આ પ્રકારનું બની શકે કે નાગરિકતા એક રાજનીતિક વિભાવના છે કે જેના દ્વારા રાજ્ય અને તેના નાગરિક વચ્ચેના સંબંધોની વ્યાખ્યા થાય છે। નાગરિકત્વ દ્વારા જ વ્યક્તિને કોઈ રાજ્ય વ્યવસ્થાનું ઔપચારિક સભ્યપદ પ્રાપ્ત થાય છે। ભારતમાં આ નાગરિકતાનું નિયમન બંધારણના ભાગ 2 હેઠળ સંસદને મળેલી સત્તાના માધ્યમથી સંસદે ઘડેલા કાયદા હેઠળ થાય છે। આ કાયદો 1955નો ભારતીય નાગરિકત્વ અધિનિયમ છે। આ ભારતીય નાગરિકત્વ અધિનિયમ હેઠળ કુલ મળીને 5 રીતે નાગરિકત્વની પ્રાપ્તિ કરી શકાય છે। આ પ્રકારનો પ્રસ્તાવના પેરેગ્રાફ આપણે રજૂ કર્યા પછી ભાઈ બહેનો, સેકન્ડ પેરેગ્રાફની અંતર્ગત આપણે એક સબ હેડિંગ બનાવવું જોઈએ, કંઈક આવું કે નાગરિકત્વ પ્રાપ્તિની પદ્ધતિઓ, અને એ પદ્ધતિઓની અંતર્ગત પછી આપણે આ 5 મુદ્દાઓ લેવા જોઈએ કે જન્મ દ્વારા નાગરિકતા, વંશાનુક્રમ દ્વારા નાગરિકતા, નોંધણી દ્વારા નાગરિકતા, દેશીકરણ દ્વારા નાગરિકતા તથા રાજ્ય ક્ષેત્રના વિલયથી નાગરિકતા। મારા ભાઈ બહેનો, જ્યારે આ 5 મુદ્દાઓની વ્યાખ્યા કરવાની આવે તો આપણને સ્પેસ અને સ્થાન અત્યંત ઓછું દેખાય, શબ્દ પણ ઓછું દેખાય, કારણ કે આપણે લગભગ 200 શબ્દમાં રજૂ કરવાનું છે। તો હકીકત એવી છે કે જન્મ દ્વારા નાગરિકતાને જો 1950 પછીના સમયગાળામાં આજની તારીખ સુધીમાં વ્યાખ્યાયિત કરવા જોઈએ તો 200 શબ્દ એમાં જ ચાલ્યા જાય। તો આપણે શું રસ્તો કરવાનો? તો કે આપણો રસ્તો એવો હોવો જોઈએ કે જેમાં સંક્ષિપ્તતા સાથે સંપૂર્ણતાનો સમાવેશ થાય, સંક્ષિપ્ત પણ હોય અને યથાશક્ય સંપૂર્ણ પણ હોય। તો આપણી વાક્ય રચના, આપણા શબ્દોની ગોઠવણી અને આપણા શબ્દોની પસંદગી એ પ્રકારની રાખવી જોઈએ કે જેથી આ 5 મુદ્દાને ન્યાયપૂર્ણ રીતે રજૂ કરી શકાય। તો આપણે અહીંયા લખી શકીએ એવું કે 26 જાન્યુઆરી 1950 અને એ પછી ભારતમાં જન્મેલા વ્યક્તિઓ જો નિશ્ચિત શરતો પૂરી કરતા હોય તો તેઓને જન્મથી નાગરિકતા પ્રાપ્ત થઈ શકે છે। હવે આ નિશ્ચિત શરતો કઈ છે? તો કે 1987 પહેલાં જે જન્મ્યા, 1987 પછી જે જન્મ્યા, 2003 પછી જે જન્મ્યા, 2003 અને 1987 વચ્ચે જે જન્મ્યા, એના જે પણ નોર્મ્સ છે, એના જે પણ ધારાધોરણ છે, એ તમે જ્યારે નિશ્ચિત શરતો શબ્દો વાપરો છો ત્યારે એ પરિપૂર્ણ થઈ જાય છે। પછી સેકન્ડ પેરેગ્રાફની અંતર્ગત આપણે જ્યારે વંશાનુક્રમ દ્વારા નાગરિકતાની વ્યાખ્યા કરવા જઈએ ત્યારે આપણે ચોક્કસપણે એવું કહીએ, આની સંક્ષિપ્તમાં વ્યાખ્યા શક્ય છે એ દ્રષ્ટિથી કે કોઈ વ્યક્તિ જે ભારતની બહાર જન્મ્યો છે પરંતુ જેના માતા અથવા પિતામાંથી કોઈ તેના જન્મ સમયે ભારતનો નાગરિક છે તો એ વ્યક્તિ વંશાનુક્રમ દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે। પછી આપણે ત્રીજો મુદ્દો લઈ શકીએ, નોંધણી દ્વારા નાગરિકતા। એમાં સિમ્પલ એવું સેન્ટેન્સ લખી શકીએ એનું સંક્ષિપ્તીકરણ કરવા માટે કે ભારતમાં
કોઈ ભારતીય નાગરિકથી સંબંધ ધરાવતા વ્યક્તિને નોંધણીથી નાગરિકતા પ્રાપ્ત થઈ શકે છે, જેની કેટલીક નિશ્ચિત શરતો છે. દાખલા તરીકે કે તે વ્યક્તિ સામાન્ય રીતે નોંધણીના આવેદન આપ્યા તારીખથી 5 વર્ષથી ભારતમાં રહી રહ્યો હોય. આવી એકાદ શરત મૂકી અને આપણે એ આખી નોંધણીથી નાગરિકતાનું આપણું એક જે શરતોનું લિસ્ટ છે એમાં એની જે જરૂરિયાત છે રજૂઆતમાં એ પૂરી કરી શકીએ. ભાઈ બહેનો, એ સંબંધમાં અહીંયા એક ઉદાહરણ પણ આપી દેવાય કે ભારતીય નાગરિકના કોઈ પત્ની વિદેશી છે તો તેમને નોંધણીથી નાગરિકતા પ્રાપ્ત થઈ શકે છે. એ પછી ભાઈ બહેનો આપણે ચોથો મુદ્દો લેવાનો આવે દેશીકરણથી નાગરિકતા. દેશીકરણથી નાગરિકતા શું છે? તો કે કોઈ વ્યક્તિ જ્યારે સંપૂર્ણ રીતે વિદેશી મૂળ ધરાવે છે, ભારતીય નાગરિક સાથે પણ કોઈ સંબંધ ધરાવતો નથી, તો એવા પ્રકારના વ્યક્તિને દેશીકરણથી નાગરિકતા ઉપલબ્ધ છે. તો આપણે અહીંયા આપણું સેન્ટેન્સ આવું બનાવાય આ પોઈન્ટ હેડિંગ આપીને કે વિશુદ્ધપણે વિદેશી મૂળના વ્યક્તિઓને દેશીકરણથી ભારતની નાગરિકતા પ્રાપ્ત થઈ શકે છે અને આવી નાગરિકતા મેળવવા માટે નિશ્ચિત શરતોનું પાલન થવું જરૂરી છે અને એ શરતો પૂરી થયા બાદ જો ભારત સરકાર સંતુષ્ટ થાય તો એ વ્યક્તિને દેશીકરણથી નાગરિકતા મળી શકે છે. આ પ્રકારનું કંઈક સેન્ટેન્સ ફોર્મેશન અહીંયા આપણે કરી શકીએ અને આપણા પેરેગ્રાફને એક નિશ્ચિત નક્કર દિશા આપી શકીએ. ભાઈ બહેનો, અહીંયા પણ તમારે ઉદાહરણ લખવું તો લખી શકો કે ભારતમાં મધર ટેરેસાને જે નાગરિકતાની પ્રાપ્તિ થઈ એ દેશીકરણથી નાગરિકતાનું એક ઉદાહરણ છે. એ પછી ભાઈ બહેનો પાંચમું લઈ શકીએ રાજ્ય ક્ષેત્રના વિલયથી નાગરિકતા. ત્યારે આપણે એવું લખી શકીએ કે ભારતમાં જ્યારે કોઈ ભૌગોલિક પ્રદેશ વિલય પામે અને ભારતનું અંગ બને તો ત્યાંના રહેવાસીઓ રાષ્ટ્રપતિના એક જાહેરનામાથી ભારતના નાગરિક બની જાય છે. અને અહીંયા પણ આપણે ઉદાહરણ લખવું જોઈએ કે 1975માં સિક્કિમના વિલયથી સિક્કિમના રહેવાસીઓ ભારતના નાગરિક બન્યા હતા. તો ભાઈ બહેનો કંઈક આ પ્રકારે 2-3 લાઈન 4 લાઈન મેક્સિમમ આપણે 5 પેરેગ્રાફ પોઈન્ટ હેડિંગ સાથે બનાવી આપણે આપણા પ્રશ્નના જવાબનો મુખ્ય હિસ્સો, નિર્ણાયક હિસ્સો પૂરો કરી શકીએ. ભાઈ બહેનો, એ પછી આપણે એનો ત્રીજો અહીંયા આપણે સબ હેડિંગ લીધેલું, હવે પાછું એક સબ હેડિંગ લેવું જોઈએ અને એમાં આપણે લખવું જોઈએ નાગરિકતા સમાપ્તિની પરિસ્થિતિઓ અને પદ્ધતિઓ. અને એ પરિસ્થિતિઓ અને પદ્ધતિઓના 3 ડાયમેન્શન જે છે આપણે પોઈન્ટ હેડિંગ સાથે 3 પેરેગ્રાફ બનાવવા જોઈએ, જેમાં પહેલો અને બીજો પેરેગ્રાફ નાનો હશે તોય ચાલશે, 2-2 અઢી લાઈનના હશે તો પણ ચાલશે કે જ્યારે કોઈ વ્યક્તિ ભારતની નાગરિકતાનો સ્વેચ્છાએ ત્યાગ કરે છે ત્યારે તેની નાગરિકતા સમાપ્ત થઈ જાય છે. પછી બીજું પર્યાવસાન દ્વારા નાગરિકતાની અંતર્ગત પણ આપણે 2 લાઈનમાં જ પેરેગ્રાફ પૂરો કરવો જોઈએ કે જ્યારે કોઈ ભારતીય નાગરિક કોઈ અન્ય દેશની નાગરિકતા પ્રાપ્ત કરી લે છે તો તેની ભારતીય નાગરિકતા ત્યારે જ સમાપ્ત થઈ જાય છે જેને પર્યાવસાનથી નાગરિકતાની સમાપ્તિ કહેવામાં આવે છે. તો એક પરિસ્થિતિ સ્વેચ્છાએ ત્યાગની છે, બીજી પરિસ્થિતિ વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરી લેવાની પરિસ્થિતિને દર્શાવે છે, જ્યારે ત્રીજી પરિસ્થિતિ છે કે ભારત સરકાર દ્વારા નાગરિકત્વથી વંચિત કરવું. અહીંયા મારા ભાઈ બહેનો આપણે આપણા પેરેગ્રાફને થોડું વિશાળ સ્વરૂપ આપવાની જરૂરિયાત ઊભી થઈ શકે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ કપટપૂર્વક નાગરિકત્વની પ્રાપ્તિ કરી રહ્યો છે યા કરી ગયો છે એવી જાણ જ્યારે ભારત સરકારને થાય તો ભારત સરકાર તેને નાગરિકતાથી વંચિત કરી શકે છે. હવે કપટપૂર્વક અથવા છળકપટથી નાગરિકતા પ્રાપ્ત કરવાનો સંદર્ભ જુદી જુદી રીતના વ્યાખ્યાયિત થયેલ છે. તો અહીંયા આપણે એ સેન્ટેન્સ લખવું જોઈએ કે જ્યારે ભારત સરકારને એ જ્ઞાત થાય કે તે નાગરિક કપટપૂર્વક નાગરિકત્વ મેળવી ચૂક્યો છે તો એવા વ્યક્તિની નાગરિકતા ભારત સરકાર સમાપ્ત કરી શકે છે અને એ પરિસ્થિતિમાં તેને નાગરિકતાથી વંચિત કરી શકે છે. આ પ્રકારનું વાક્ય લખ્યા પછી આપણે એમાં લખવું જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ દેશીકરણથી નાગરિકતા મેળવે અને તેમાં ખોટી માહિતીઓ રજૂ કરે તો એ કપટપૂર્વક નાગરિકતા મેળવી છે એવું કહી શકાય. આવા અનેક ધોરણો સ્થાપિત કરાયેલા છે નાગરિકત્વના સંબંધમાં કે જેના આધારે ભારત સરકાર કોઈ વ્યક્તિને નાગરિકત્વથી વંચિત કરી શકે છે. તો ભાઈ બહેનો, આ પ્રકારે ત્રીજો પેરેગ્રાફ થોડો વિશાળ બને આપણો, પરંતુ એ વિશાળ બનવું વ્યાજબી છે કારણ કે ત્યાં આપણે એ પરિસ્થિતિઓ લખવી પડે કે જેમાં આપણે નાગરિકત્વથી કોઈને વંચિત કરી શકીએ. અને પરિસ્થિતિમાં આપણે એક શબ્દ વાપર્યો, કપટપૂર્વક નાગરિકત્વ પ્રાપ્ત કરેલ છે એવું જ્ઞાત થાય. ભાઈ બહેનો, એ પછી આપણે નિષ્કર્ષમાં આવવું જોઈએ
નિષ્કર્ષમાં લખવું જોઈએ કે આઝાદી પછીથી અત્યાર સુધી ભારતમાં નાગરિકત્વ એક વિવાદનો અને મૂંઝવણોનો વિષય રહ્યો છે. બંધારણ સભામાં પણ નાગરિકત્વ સંબંધી અનેક મુદ્દા વિમાસણ ભરેલી સ્થિતિ હતી અને છેલ્લે જે CAA બનાવવામાં આવ્યો, સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ, એને લઈને પણ અનેક વિવાદો દેશમાં ઊભા થયેલા. આ તમામ પરિસ્થિતિઓ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ભૌગોલિક ભૂમિ સ્વરૂપ જે ભારતીય ક્ષેત્રનું છે એને ધ્યાને રાખી આ વિવાદોની વચ્ચે ભારતે નાગરિકત્વ અંગે એક સંતુલિત તેમજ સુરક્ષિત નીતિ અપનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આવો કંઈક નિષ્કર્ષ લઈ આપણે આપણા જવાબને વિરામ આપવો જોઈએ. 200-250 શબ્દની અંતર્ગત આ રીતના પરિપૂર્ણ કરીએ તો ભાઈ બહેનો નિશ્ચિતપણે માનો કે 10માંથી આપણને 6+7+ માર્ક્સ સહજતાપૂર્વક આવવા જોઈએ એવી મારી ધારણા છે. ભાઈ બહેનો, આ પ્રશ્નનો જવાબનું માળખું અને જવાબની અંતર્ગતનું કન્ટેન્ટ, સેન્ટેન્સ ફોર્મેશન કેવું હોય એ બધું જ આપણે સમજવાની કોશિશ કરી. આ વિડીયો આપને ચોક્કસપણે ગમ્યો હશે. પ્લીઝ આને લાઈક કરજો અને આને શેર કરજો. અન્ય લોકો પણ લાભાન્વિત થઈ શકે, અન્ય સ્પર્ધકો પણ લાભાન્વિત થઈ શકે, એમાં તમે તમારું યોગદાન આપજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.